ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રની બેદરકારી સામે આવી છે। મોડી રાત્રે ઇમરજન્સી વોર્ડ કે જ્યાં દર્દીઓને સારવાર તેમજ આરામ કરવાનો હોય તે બેડ ઉપર શ્વાન આરામ ફરમાવતો નજરે પડ્યો હતો। હાલ અનેક ડોગ બાઇટની ઘટનાઓ બનતી હોય છે। તેવામાં હોસ્પિટલ પ્રશાસનનું ગંભીર બેદરકારીને લઈને અનેક સવાલો ઊભા થયા છે। પ્રશાસન દ્વારા નિયત વોચમેન રાખવામાં આવ્યો હોવા છતાં શ્વાન બેડ સુધી આવી જાય છે, પરંતુ કોઈ કાળજી લેતું નથી। ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જ્યાં રોજબરોજ સંખ્યાબંધ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ છેલ્લા 2 દિવસથી વાયરલ થયેલ વિડીયો જેમાં એક શ્વાન ડભોઈ આરોગ્ય કેન્દ્રના ઇમરજન્સી વોર્ડના બેડ પર આરામ ફરમાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને અનેક સવાલો આરોગ્ય વિભાગ ઉઠાવ્યા છે અને હોસ્પિટલમાં આવતા દર્દીને રાજ્યમાં બનતા કૂતરા કરડવાની ઘટનાને લઈ લોકો ભયમાં છે। તેવામાં ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આ વિડીયો આરોગ્ય તંત્રનું કામગીરી ઉપર સવાલ ઊભા કરી રહ્યો છે અને બીજી તરફ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રખડતા ભૂંડ ગાય શ્વાન સહિતના મન ફાવે તેમ આંટા ફેરા મારતા નજરે પડ્યા છે। ત્યારે શું આરોગ્ય વિભાગ આ અંગે કોઈ કાર્યવાહી કરે છે ખરી તે જોવું રહ્યું। અવારનવાર આરોગ્ય વિભાગ તેની કામગીરીને લઈ વિવાદમાં રહે છે, ત્યારે શું આગામી સમયમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરે છે ખરી તે જોવું રહ્યું। રિપોર્ટર મિત માછી, સિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ।